સુરત સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો, જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાયબર ફ્રોડ કરાઈ રહ્યું છે. જે માહિતીના આધારે ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલિંગ ટેક સર્વિસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાયબર ફ્રોડનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે. તો આ જ કંપની પાલનપુર ગામ ખાતે આવેલી અન્ય શાખામાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વર્ક ઇન્ડિયા વેબસાઇટ મારફતે નોકરી શોધતા લોકોનો ડેટા મેળવી તેમની સાથે સંપર્ક કરતા તેઓ બાઇટ સોલ્વર નામની ટાઈઅપ કંપનીમાં ઘરે બેઠા કામ કરી કમાણી કરી શકાશે એવું કહી જોબ પ્લેસમેન્ટનું પ્રલોભન આપતા હતા અને ઠગાઈ આચરતા હતા. હાલ તો સાયબર ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.